જય બાબા બર્ફાની ફૂલ એનર્જી યાત્રા સ્ટાર્ટ યાત્રા ચાલુ પ્રથમ સ્ટેપ જુનાગઢ યાત્રાની જેમ સરકડિયા હનુમાનની ઘોડી આવે છે એ જ રીતે સેમ અમરનાથ પીસુ ટોપની ચઢાઈ શરૂઆત થઈ છે. આ અમારા બાપભાઈ અમારા ભાવેશભાઈ જેને આગળ પાછળ થેલા લીધેલા છે અને અમારા બાપભાઈ જેને વડીલ કહેવાય એમને થેલામાંથી નિવૃત્તિ આપેલી છે. આ પીસુ ટોપની ચઢાઈ ચાલુ છે. જેમ કે હું અત્યારે થોડું બતાવવાનો પ્રયાસ કરું છું. જેમ કે સેન્ટરની અંદર વ્હાઇટ દેખાય તમને ત્યાં સુધી પબ્લિક છે અને ત્યાં સુધી ચડવાનું છે. જે વ્હાઇટ કલરનું સેન્ટર જે અત્યારે કેમેરો કેચઅપ પણ કરી નથી શકતો માણસોને ત્યાં સુધી અમારે ચડવાનું છે અને અમે ચડી જઈશું. અહીંયા વરસાદના લીધે થોડી કીચડ થયેલી છે પણ ચાલે. ઘોડાવાળાનો બહુ ત્રાસ છે. %80 પીસુ ટોપ કપાઈ ગયેલ છે. હવે થોડો રાસ 10% બાકી 10% બાકી 90% રન થઈ ગયો. ये कीचड़ फाइनली चढ़ी गया છે પીસુ ટોપ. એ સામને પીસુ ટોપ. સોરી હિન્દી આવડી ગયો મારે ગુજરાતીમાં જ બોલવાનું છે પણ હિન્દી બોલીને એ સામે જે બોલી નથી શકાતું માફ કરજો. જે હું પહેલા વિડીયોની અંદર વ્હાઇટ તમને બતાવતો હતો એ ફાઇનલી વ્હાઇટ આવી ગયું. જે પાણીનું ઝરણું હતું એ વ્હાઇટ હતો અને ઓલરેડી ચાલુ છે. આ પીસુ ટોપ સામે દેખાય છે. ઝૂમ કરી શકો એમ નથી. એક હાથમાં લાકડી છે અને બંને હાથમાં થેલા છે. ભરતભાઈ આવી રહ્યા છે. પીસુ ટોપ ફાઇનલી આવી ગયા છે. એમની પાસે બી 2 બેગ છે. પાછા પડે છે ગાડી. હવે 70% ક્રોસ કરી છે બેગમાં. પ્રથમ પડાવની અંદર 30% બેગ ભાવેશભાઈ લીધી. 70% બેગ મારી પાસે છે. ડબલ બેગ ફૂલ એન્જોય. બાપભાઈનો હતો પતો છે નહીં. એનર્જી થોડો થાક લાગે પણ નો પ્રોબ્લેમ. ચલો ક્યારેક એવું લાગે ઘોડા પર ગધા બેઠા છે ગધા પર ઘોડા બેઠા ખબર નથી પડતી. अरे चढ़ाई चढ़ गई अब तो सोनू कह रहे तुमने बहुत चढ़ाई चढ़ रही है भाई साहब. જો આ ઘોડા ઉપર જાય છે એમને એ બેનને ઓક્સિજનની પ્રોબ્લેમ છે એટલે હેલ્થ જે કેસરી કલરના જે જેકેટ પહેરેલા છે હેલ્થ સેન્ટરવાળા છે એમને સુરક્ષિત જગ્યાએ લઈ જાય છે. ફાઇનલી પીસુ ટોપ પર અમે બેઠેલા છીએ એકદમ મસ્ત ફ્રેશ. અને જેણે જૂનાગઢની અંદર પરિક્રમા કરી હોય અને એ પણ જો સરકડિયા હનુમાનની ઘોડી ચડેલા હોય તો સેમ રૂટ અને સેમ જ અંતર 3 કિલોમીટરનું આ ઘોડી જેને કહેવાય અહીંયા એને પીસુ ટોપ કહે છે અને આપણે ત્યાં જૂનાગઢમાં સરકડિયા હનુમાનની ઘોડી કહે છે. સેમ પ્રથમ પડાવ સેમ પ્રથમ ઘોડી એની જ રીતે સેમ પ્રથમ સ્ટોપ અહીંયા બધા ટોપથી ચાલશે.
મારો પ્રથમ અનુભવ અને પીપરમેન્ટ સાથે છે. ક્યારેક ક્યારેક ખાઈએ છીએ. પાણીનો પ્રયોગ બહુ ઓછો છે, પણ મસ્ત 1.5 કલાક જેટલું થશે. અમે 8 વાગે શરૂઆત કરી હતી. 20/7/2022 સવારના 8 વાગે ચાલવાનું શરૂઆત કરેલી અને ફાઇનલી 9:30, અત્યારે 9:30 થયા છે. 1.5 કલાક 3 કિલોમીટર ચડતા વાર લાગી છે અમને. થોડો શ્વાસની પ્રોબ્લેમ, એટલે ચાલ્યા છે એટલે થાકના લીધે છે અટકતું બોલીએ છીએ. બાકી કોઈ પ્રોબ્લેમ કશું કંઈ નથી. એકદમ ફ્રેશ, મસ્ત, તબિયત એકદમ ફાઇન. પણ અમારી સાથે એક જે છે બાપભાઈ, જે ફૂલ થાકેલા છે અત્યારે, એનો થેલો પણ અમે જ લીધેલો, જે ભાવેશ અને હું, મને પણ જોવો જરૂરી છે. પિસ્યુટ ઓફ ભંડારા. ગરમ સિંગ, ગરમ ચણા, વટાણા, દાળિયા, પાર્લે બિસ્કિટ, ટોસ્ટ. આ આઈટમની મને ખબર નથી. સેવ કંઈક છે અંદર મિક્સિંગ. થોડા સા ડાલ દો. સેવ લીધી છે, પૌવા. અને આવું તો ઠેકાણે છે. વિડીયો બનાવી એટલે ઓછા છે. સવારનો નાસ્તો, ઢોસા. આ દરેક વસ્તુ ભંડારાની. પછીની 6 કિલોમીટર સુધી આ રીતે ચડાઈ આવશે. ચડાઈ તો ન કહેવાય, પણ નોર્મલી ધીમે ધીમે ચાલતું જવાનું છે. બસ ત્યાં સુધી. અહીંયાથી લગભગ 1-2 કિલોમીટર હશે, એ દેખાય ત્યાં. એનાથી પછી હવે આગળ. આ અમારે બાપભાઈ બડીકા હાસવતા નથી, બડીકાને ઠેબિયા ચડાવે છે. હવે શાંત થઈ ગયું. પીસુ ટોપુથી બહુ તકલીફ હતી. જો આ ભાઈની સર્વિસ જુઓ. આ જે છે ગવર્મેન્ટ સર્વિસ છે, જે પથ્થર રોડ ઉપર પથ્થર મૂક્યો હોય તો પણ એ હટાવે છે. જે એને સર્વિસની અંદર આખા રૂટ ઉપર ઓરેન્જ કલરના જેકેટમાં મળે એ સર્વિસ માટે ઓનલી ફોર સાફ સફાઈ કર્મચારી છે. આવી નદીઓ તો અઢળક ચાલુ જ છે આની અંદર. હું બતાવીને થાકી જઈશ આમાં. નાના મોટા ઝરણા, જે સાપુતારામાં ગળ્યા ગાંઠા 1-2 મળે છે, એવા ઝરણા અહીંયા તો ઠેકાણે છે. અહીંયા થોડા ટાઈમ પહેલાં ગ્લેશિયર થયેલું હોય છે. આ રસ્તો બનાવેલો છે, જેમ કે અત્યારે પાણી પડી રહ્યું છે. થોડુંક શુદ્ધ ગુજરાતી, થોડુંક દેશી ગુજરાતી. હવે આપણે થોડું પૂછીએ અમારી સાથે રહેલા બાપભાઈને. બાપભાઈ, તમે જણાવો, આ પીસુ ટોપની ઘોડી છે, તમે જેને અહીંયા ટોપ કહે છે ને આપણી ઘોડી બોલીએ છીએ, તમને કેમ લાગ્યું અને કેવી મજા આવી? પહેલા ભરતભાઈ હું તમને જણાવી દઉં કે પીછુ ટોપ મને પહેલા વિશ્વાસ હતો કે હું કોઈ પણ રીતે ચડી શકીશ, પણ જ્યારે પીછુ ટોપ લગભગ હું 30% પાર થયો ત્યારે હિંમત હારી ગયો હતો અને મને એવું થયું કે આ ચડાઈ મારાથી નહીં ચડાય. એટલે હું હવે બાલતાલ 2 વાર યાત્રા કરેલ છે, મને એમ કે આ સહેલું છે એવો મને અંદાજ હતો. પણ પછી મને મારી ઉપર કૃપા દૃષ્ટિ કરી ભરતભાઈ અને ભાવેશભાઈ અને મારા જે બેગની વ્યવસ્થા એ હું નહીં ભરું, એમનો આભાર નહીં કરું કે મારે પીછુ ટોપ સુધી ચડાઈ કરી શક્યો. મારી બેગ જે આભાર પણ ક્યાં કારણસર, શેના માટે આભાર કહો છો?
આમ તો આ શું એને કામ કર્યું એવો તો તમે આભાર કહો છો એમ? આ જે ભાર શબ્દ છે ને, આ અને ભારને આપણે છૂટા પડીએ ને, અચ્છા, તમારો જે ભાર હતો, તમારો ભાર જે હતો. હળવો કર્યો. હું અમરનાથ દાદાને પણ એવી પ્રાર્થના કરીશ કે અમરનાથ દાદા તમારો ભાર ઓછો કરે, એટલે પૈસાનો ભાર વધારે, ટેન્શનનો ભાર ઓછો કરે. અચ્છા, એ સિવાય બીજું કઈ કહેવા માંગો છો? બસ બીજું તો હવે તમને અત્યારે કેવું લાગી રહ્યું છે? યાત્રા નથી કરી, તમને એકવાર કરવી ખૂબ જરૂરી છે. તમને અત્યારે કેવું લાગી રહ્યું છે એ પર જણાવો. મને અત્યારે એક આ ઘોડાવાળા વારા ઘરે ઘડી એને કહેવાય પત્તર ઠોકે છે, ઘોડા કરના એ કરીને, અને જે અમારા બાપભાઈ જેવાનું આત્મબળ મનોબળ તોડી નાખે છે. અને હું તમે નહીં માનો, લાલચ આપીને. મેં એક ઘોડાવાળા ઉપર આપ્યું. મેં કીધું સીધી મારી જ લઉં, એટલી જ રાખી, એટલા આપણે હેરાન છે. સારું, ચાલો હવે આગળ મળીએ પાછા. જોજીબલ ફાઇનલી 1 કિલોમીટર બાકી છે. હવે હેલિકોપ્ટરની અવર જવર ચાલુ છે. ખટ. હા, જો ગયો, અવાજ ગયો. અહીંના ઝરણા સામે જે દેખાય છે બરફના પહાડ છે, અને થોડા થાકેલા છીએ, પણ થોડા ખાલી પ્રોબ્લેમ એક છે, જ્યારે બી આવીએ તો આટલો બધો વજન લઈને નહીં આવવું. ઓનલી 2 જોડી કપડાં, રેનકોટ અને ઠંડીનું જેકેટ, આ સિવાય કોઈ વધારે લાવવું નહીં. અમારાથી ભૂલ થઈ ગઈ છે. આ જોજીબલ 1 કિલોમીટર ચાલી ગયા, 12:30 થયા છે, એટલે જોજીબલનો ભંડારા છે. આ જોજીબલ 1 કિલોમીટર ચાલી ગયા, 12:30 થયા છે, એટલે જોજીબલનો ભંડારા છે. અહીંયા લોકો નાહી છે ઠંડા પાણીમાં. ઠંડા બાથરૂમની ટોટલ સુવિધાઓ છે વ્યવસ્થિત, અને જબરજસ્ત. પગમાં કોઈ થાક નથી, પણ ખંભાની અંદર થોડી પ્રોબ્લેમ થાય છે, અને સહન કરી લઈએ, ચાલે છે. જય બાબા બરફાની. આ લોકોને જોતા આપણને એવું લાગે સાલાઓ ગધેડા પર ઘોડા બેઠા છે કે ઘોડા પર ગધેડા બેઠા છે. આ તમને બતાવું અત્યારે ટોટલી ભંડારા. આ જાજીબલના પોઈન્ટ છે. જાજીબલ એક ગામ તો ન કહેવાય, પણ એક પોઈન્ટ છે રૂટનો. અહીંયાથી હવે નાગાકોટી 1 કિલોમીટર, અને ત્યાર પછી ત્યાંથી શેષનાગ 5 કિલોમીટર. ટાર્ગેટ એવો છે 2 વાગ્યા પહેલાં 5 કિલોમીટર કાપીએ, પણ અત્યારે 12:30 થઈ ચૂક્યા છે, અને થાક પણ થોડો છે. પણ મને થાક ખંભાનો છે, જે ખંભાની અંદર થોડી પ્રોબ્લેમ થઈ છે, થેલા ઉપાડીને. અને ગમે ત્યારે કોઈ પણ આવો તો આટલા થેલા, આટલો વજન લઈને નહીં આવો. ઓનલી ફોર 1 કે 2 જોડી કપડાં, રેનકોટ અને ઠંડીનું સ્વેટર, બસ. બીજું કશું કંઈ નહીં. અમારી સાથીદાર બાબુભાઈ, એને થોડી પગની પ્રોબ્લેમ છે, એ થાકી ગયા છે, અને ખૂબ મજા આવે છે. ઠંડીનું વાતાવરણ થોડું છે, પણ ચાલીએ છે એટલે ગરમી છે, વાંધો નથી. સ્વેટરની જરૂર નથી પડતી. મસ્ત વાતાવરણ છે અત્યારે, એકદમ વાદળ છાયું, કોઈ તાપ કશું કંઈ નથી. ડાન્સ સાથે બધા લોકો મજા જ કરે છે. ઝૂમ કરું છું, એક્ઝેક્ટ નથી આવતું, બ્લર થઈ જાય છે. હા, આ જે પડાવ દેખાય છે કેમ્પ, એ બધું હતું જેજીબલ. અને અમે ટુકડે ચાલતા અત્યારે પહોંચ્યા છીએ નાગાકોટી જઈએ છીએ. અને જેમ કે કઠણ તો છે જ, ઝૂમ કરીને બતાવું છું.
હવે જે ફાઇનલી લીલા કલરના જે છાપરા દેખાય, જે છાપરા બનાવેલા છે એ નાગાકોટી છે. ત્યાં સુધી પહોંચવાનું છે. અત્યારે અડધો કિલોમીટર અમે ચાલ્યા છીએ અને અડધો કિલોમીટર હજુ બાકી છે. બસ હવે પબ્લિકનો ટ્રાફિક નથી, એનું કારણ પણ છે પબ્લિક થાકેલી બી છે થોડી. અને બીજા નંબરમાં જેમ કે ઘોડાવાળાને માટે રસ્તો અલગ કરી નાખેલો છે મિલિટરીવાળાએ. અહીંયા જેજીબલથીને જ અલગ આપી દીધો હતો. એટલે બહુ ખૂબ જ સારી વ્યવસ્થા હતી, જેથી કરીને પબ્લિકને કોઈ પ્રોબ્લેમ ના આવે. ફાઇનલી નાગાકોટી પહોંચ ગયા. નાગાકોટીનું એક નાનું એવું બસ સ્ટેન્ડ બનાવ્યું છે પતરાવાળું. યાત્રી માટે બેઠા છે બાપભાઈ અને ભાવેશભાઈ પાછળ છે. અને આ ચડાઈ પણ થોડી આકરી હતી, પીસુ ટોપ ટાઈપ ચડાઈ હતી, થોડી પણ નાની ચડાઈ હતી. સામેના ભાગમાં જે દેખાય છે ત્યાંથી મેં હમણાં થોડી વાર પહેલાં એટલે કે 1 કલાક પહેલાં ક્લિપ ઉતારેલી, જેને ઝૂમ કરું છું કે જો અહીંયા. અને મેં ત્યાંથી મેં કીધેલું કે ઓલા ગ્રીન જે તમને દેખાય છે, જો આ ગ્રીન અહીંયાથી દેખાય, હા ત્યાંનું મેં બતાવેલું. એ ગ્રીન ત્યાં સુધી અમે પહોંચ્યા. આઈ થિંક 1 કલાક જેવો રન થયો છે. હવે આપણે આગળ મળીશું. જય બાબા બરફાની. અત્યારે વાતાવરણ પણ અત્યારે પલટો મારેલો છે. વરસાદ નથી પણ વાદળછાયું વાતાવરણ છે. અને અહીંયાથી અમારે શેષનાગ પહોંચવાનું છે. શેષનાગ પહોંચીશું એને કરીબન અહીંયાથી 3 કિલોમીટર છે. શેષનાગ ઝીલ, શેષનાગ ઝીલ સામે દેખાય છે. શેષનાગ કેમ્પ્સ એની પાછળના ભાગમાં. બસ હવે થોડી દૂરી છે, 15-20 મિનિટ લાગશે. આઈ થિંક 2:30-3 જેવું થયું હશે, પણ પહોંચી જઈશું. ટોચ તો સર કરી લીધી, પણ હમણાં બોર્ડ આવ્યું શેષનાગ હજુ 3 કિલોમીટર અહીંયાથી. આખી ઝીલ આવી ગઈ ઉપર. શેષનાગ આમ છે પણ દેખાતું નથી. વાદળ ફૂલ વાદળ છે, ફૂલ ફૂલ ફૂલ. અને વાતાવરણ અત્યારે ગજબ છે. ભૂસ્ખલન ઝીલમાં જાય. આ રોડ નવો બાંધેલો છે આ વખતમાં. ભૂસ્ખલન અને પાણી ડુંગરમાંથી. આ રોડ જે હમણાં બતાવ્યો તે ભૂસ્ખલન એરિયા. શેષનાગ ઝીલ. અમારા બૂટ ધૂળ માટી જેટલી ઉડે છે અહીંયા. ઝીલનું પાણી ટેરેસ ઉપર નળ મૂકેલો છે. બસ સ્ટેન્ડ ટોપ ફ્લોર ઉપર છીએ અત્યારે. અને અહીંયા ખાલી નળ મૂકેલો છે. ઓલરેડી મેં ભરી લીધું છે. હું અને ભાવેશ બસ હમણાં અમે પીએ છીએ ઓરિજિનલ નેચરલ પાણી, ફિલ્ટર. फाइनली हम शेषनाग बेस कैंप पहुंच गए. शेषनाग भंडारा. અહીંયા ગણતરી ચાલુ છે. ચંદનવાડીથી કેટલા આવ્યા અને અહીંયા શેષનાગ કેટલા રોકાશે એની ગણતરી ચાલુ છે. એનો કેમ છે. અને ઝીલ, આ ઝીલ હતી. અત્યારે તો ફૂલ વાદળ છાયું વાતાવરણ થઈ ગયું છે. ઝીલ છે આ, વાદળ નથી. ધીરે ધીરે પબ્લિક આવે છે. મેં સૌથી પહેલાં ઝીલ બતાવેલી ત્યારે સામે ખૂણેથી બતાવેલી. ત્યારે અમે હાલતા હાલતા અહીંયા 3 કિલોમીટર જેટલો અમે પહોંચ્યા છીએ. ઠંડી છે પણ શરીરની ગરમી છે એટલે પ્રોબ્લેમ નથી આવતી. કોઈ સ્વેટરની જરૂર નથી પડતી અને સારું છે. બેઝ કેમ્પ યાત્રિકો માટે આ રીતના ટેન્ટની અંદર અમે રોકાયેલા છીએ.
અને બહુ બધી તકલીફોમાં તો બીજું એટલું નથી, પણ ટેન્ટની અંદર સાલું ઠંડી એટલી લાગે છે. વોટરપ્રૂફ ટેન્ટ છે અને ઠંડી અત્યારે 10 ડિગ્રી અંદાજિત 10 ડિગ્રીની અંદર હશે. અને પાણીને હાથ પણ ધોઈ શકાય એવી પોઝિશન નથી, એટલું ઠંડુ પાણી છે. હવે ફર્સ્ટ ક્લાસ કંઈક થોડું ખાઈ અને સૂઈ જવાની તૈયારીમાં છીએ. કાલે મળશું. જય બાબા બરફાની. ઠંડી 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 ઠંડી. અમારા બાપભાઈ તો સૂઈ ગયા છે, એને ઠંડી લાગી ગઈ, થાક લાગી ગયો, મને પણ. ઓકે, લંગરમાં આવ્યા છીએ, પાછળથી આવ્યા. લંગર ચાલુ છે ગરમા ગરમ. પેલા અમે થોડું ચક્કર લગાવીશું શું શું છે અહીંયા. ગરમ પાણીની સુવિધા છે અહીંયા પીવા માટે. બીજું લંગર છે. ટોપીની જરૂર હોય, ગરમ કપડાં, હાથના મોજા. ઠંડી સખત 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 સખત. અહીંયા ગરમા ગરમ બધું ચાલુ જ હોય છે. જે ખાવું હોય તે બધું મળે છે. દાળ ગરમા ગરમ. ફાઇનલી 3 લંગર અમે જોયા. ખાવાને કોઈને દાઢી બી કરાવી હોય તો વાળંદની દુકાન પણ અહીંયા છે. ઝોપડી બનાવેલી છે. શેષનાગથી અમરનાથ તરફ પ્રયાણ ચાલુ. સવારના 6 વાગ્યા છે. ફૂલ ચેકિંગ ચાલુ છે. મિલિટરી ચેકિંગ કરીને આગળ વધવા દે છે. શેષનાગથી અમારું પ્રયાણ ચાલુ થઈ ગયું છે. ઠંડી પણ પુષ્કળ છે, પણ હવે ચાલશું એટલે ગરમી ચડી જશે. જય બાબા બરફાની. આ બધા છે દેખાય છે, બધા ઘોડાવાળા છે. ટોટલી ઘોડાવાળા બધા ઊભા છે અત્યારે. ટોટલી ઘોડા માટે. एंट्री गेट घोड़ावाड़ा क्या थी चालवानुं छे जोईए. 2 किलोमीटर चाल्या छीए અને ઝરમર વરસાદ ચાલુ છે નોર્મલી. અને વધારે લોકો હવે ઘોડાને પસંદ કરે છે, ઘોડા પર બેસવાનું. ફાઇનલી બાપભાઈને ઘોડા પર બેસાડી બસ આ રીતે ચડવાનું છે. ચડીએ. કલાકમાં 2 કિલોમીટર ચાલ્યા. ધેપલ પહોંચી ગયા છીએ. ગણેશ ટોપ 1 કિલોમીટર છે. પોસ્ટપત્રી 3 કિલોમીટર. હોલીદેવ એટલે કે ગુફા 17 કિલોમીટર. હવે વાતાવરણ થોડું ચોખ્ખું થયું છે. આજે દેખાય છે વ્હાઈટ. બધા બરફના પહાડો છે. ટોટલી બરફ છે. ટોટલી નરી આંખે તો સ્પષ્ટ જોઈ શકાય છે, પણ કેમેરામાં કેચઅપ નથી થતો. બધા બરફના પહાડો છે. હવે જેમ કે પબ્લિક હું દેખાડીશ એકદમ ખૂણામાં, જ્યાં તમારી નજર ખૂણામાં જાય, સેન્ટરમાં નજર કરીએ બસ એ સાઈડથી. આની પહેલાં મેં ક્લિપ બનાવેલી હતી, એ ત્યાંનું છે. અને અત્યારે લોકો 50% ઘોડાનો ઉપયોગ કરે છે અને 50% ચાલતા જાય છે. અને જે ઓરેન્જ કલરના જેકેટ પહેરેલા લેકો દેખાય છે એ જમ્મુ કાશ્મીર પોલીસ છે. સામે મિલિટરીના માણસો છે. આગળ ઠેર ઠેર મિલિટરીના માણસો છે. આ મિલિટરી કેમ્પ જેમ કે બનાવેલો હોય છે એ સામે જે દેખાય છે
એકદમ સ્પષ્ટ જો તે ગણેશ સ્ટોપ છે. ગણેશ સ્ટોપ અને આ ભંડારા કેમ્પ છે. ધીરે ધીરે ચાલીએ છીએ. આ અમારે ભાવેશભાઈ, એનો થાક લાગી ગયો છે. દેવબલ્ટ ટોપનો ભંડારો છે. અમે અહીંયા એક થોડા એવા બટાટા પૌવા અને એક મસ્ત ચોપરામાં ખાધો અને અત્યારે સૂપ લીધું છે અને ગરમા ગરમ અને ફૂલ ગરમ પાણીની વ્યવસ્થા, ચા પાણીની વ્યવસ્થા. સામે ચા પાણી છે. અહીંયા સૂપ વેચે છે. આગળ બરફી, ટોપરા પાક, બટેટા પૌવા અને કંઈક દાળ ભાત અને કંઈક ખબર નહીં હોય શું રોટલી જેવું કંઈક છે, મેંદાની રોટલી. સૂપ પીધું. ગજબ એટલે ગજબ સૂપ, જબરજસ્ત. અને જબરજસ્ત ઠંડી પણ અત્યારે છે જ. ચાલવાનું બંધ કર્યું એટલે સામે દેખાય છે ગણેશ સ્ટોપ છે. અમારે ત્યાં પહોંચવાનું છે. હવે સૂપ પીને આગળ વધીશું. ફાઇનલી ગણેશ સ્ટોપ પહોંચી ગયા છે. પણ વાતાવરણ એટલો પલટો છે અત્યારે, ફૂલ ધુમ્મસ, કશું કંઈ દેખાતું નથી. અહીંયાથી નીચે ખીણમાંથી અમે આવ્યા પણ દેખાતું નથી કંઈ. ઘોડાવાળાને પાછું ઝાકળછાયું વાતાવરણ થઈ ગયું છે. હવે આગળ વધીશું. પોસપત્રી એમજી ટોપ યાની કે ગણેશ ટોપ ફાઇનલી પહોંચી ગયા. બધા ઘોડાવાળાના સ્ટેન્ડ છે અને વાતાવરણ થોડું હવે ક્લિયર થઈ ગયું છે. થોડો તાપ પણ છે. હવે લોકોનું કહેવું એવું છે કે જે ચડવાનું હતું એ ખાસ તકલીફ પડો એ બધું પૂરું થઈ ગયું છે. હવે નોર્મલી છે. અહીંયાથી 12 કિલોમીટર પતરંજની અને 12 કિલોમીટર અમારે ત્યાં ખેંચવાનું છે. ભાવેશભાઈને આટા આવી રહેલા છે એવું કહે છે. હવે જોઈએ ઘોડું કરવું કે ના કરવું. ચપટી જે મીઠું કે ને એમ મારા ભાવેશભાઈ બરફ ઉપાડ્યો છે. ચપટી બરફ અમને મળ્યો છે અત્યારે થોડોક એવો. આ પહાડી રસ્તા પોસપત્રી તરફ જઈએ છીએ. હું પણ ચેક કરી લઉં કેવો હોય છે બરફ. ના હવે તમે સર આ બાજુ આવી જાઓ તો હું પણ ચેક કરું. બહુ મજા આવ્યો છો પણ ભરતભાઈ જઈ રહ્યા છે બરફ લેવા. મોટો બરફ. બસ હા, બરફ બોલો જામ કરે બરફ બોલો. ચાસડી નાખી એટલે ઓકે. ઠંડુ ઠંડુ ઠંડુ. બાય ઓકે. સામે જે બરફ દેખાય ત્યાં અમે હમણાં બરફમાં ફોટા લીધા, વિડીયો બનાવ્યો અને આ રસ્તો સીધો ડાયરેક્ટ પોસપત્રી. સામે જે ટેન્ટ દેખાય છે બધા પોસપત્રી છે. પોસપત્રી ભંડારા. બોલો બોલો. અહીંયા મસાજ ચેર મૂકેલી છે. કોઈની પગને પ્રોબ્લેમ થઈ હોય એના માટે બતાવી દઉં. આવી રીતે બધા વેઇટિંગમાં બેઠેલા છે. મસાજ ચેર છે. એ બધા માટે આરામ કરવા માટે ગાલીચા મૂકેલા છે અને જબરજસ્ત સુવિધાઓ છે. મંદિર બનાવ્યું છે. ભંડારાની સુવિધા. कृपया भंडारा प्रसाद खा के ही अपनी यात्रा की ओर जाए. टोटली भंडारा प्रसाद उतना नहीं जितना कि आप खा सकते हैं.
બધું તો નહીં બનાવ્યું. कि भी आपसे प्रार्थना की जाती है जूते चप्पल पहन के कारपेट के ऊपर ना चले. લીંબુ પાણી, कृपया जूते चप्पल एक तरफ उतार करके बैठिए. જ્યુસ છે, आप जैसे और यात्रियों ने भाई बहनों ने इन्हीं कारपेट्स के ऊपर आके बैठना है. कामना करते हैं. जय श्री कृष्ण, जय श्री माता. અમે જ્યુસ પીધું. મુખવાસ છે, ખજૂર છે, આમળા, રબડી, દૂધ, 3-4 પ્રકારના દૂધ છે, ટોપરા પાક છે, મીઠાઈ છે ટોટલી, અને લાડવા છે તલના, આ ટોપરા પાક છે, બટાટા પૌવા છે, ચણા છે, મકાઈનો ચેવડો છે, આ જે આપણે મુંબઈનું ફેમસ નહીં નામ યાદ આવે અત્યારે, આ પણ આપણને નહીં યાદ આવે આ શું છે. આ સૂપ પીવું હોય એના માટે છે. તમારામાં તાકાત હોય તો તમે ખાઈ શકો. ટોટલી ફ્રૂટ છે, પાઇનેપલ, તરબૂચ, મોસંબી, કેળા, સફરજન, ટોટલી ફ્રૂટ છે. શાકભાજી, સંભારો, દહીં, પાલક પનીર ટીકા, ગવાર રોટી, સબ્જી, 2 જાતના ભાત છે, દાળ, ચાવલ, પાપડ છે, મરચાં, અથાણું, ચાય, બિસ્કીટ, સેન્ડવિચ પણ છે, અને દૂધ પણ છે. અહીંયા પડેલું દૂધ ચાલુ છે, જે પીવું હોય તો. ગરમા ગરમ સેન્ડવિચ પણ બનાવે છે પાપડ સાથે. અહીંયા જ્યુસ, મિલ્ક જ્યુસ, ટોટલી આઈટમ સેન્ડવિચ બેકરીની. કેસર દૂધ પીવાની ઈચ્છા થઈ છે, હવે પીએ. થોડું દૂર જતો રહું. અહીંયા વાસણ પણ ધોવા નથી પડતા. અહીંયા તમે પી અને મૂકી દેવાનું. વાસણ એ લોકો ધોવે છે, તમને ધોવાનો ચાન્સ નથી આપતા. આટલે આ લોકો સેવા આપે છે. અને ટેસ્ટી, 1 નંબર ટેસ્ટી દૂધ છે, જબરજસ્ત. હવે આગળ એક ટોપરા પાક ખાવાની ઈચ્છા થઈ છે, એક ટોપરા પાક લઈ જાય. આ રીતે એમાં લેવાનું હોય છે, ડીશ નહીં. આ મોહનથાળ પણ લાગે છે. આ કંઈક બીજી આઈટમ છે. ટોપરા પાક છે, દૂધીનો હલવો, ફાઇનલી બરફી. એક બરફી ખાવાની ઈચ્છા થઈ એટલે 2 અડધી લીધી છે. ફાઇનલી હવે ભાવેશભાઈ અમારે સેવવાળું દૂધ, જેને આપણે ઘરે બનાવીએ છીએ મહેમાન આવે ત્યારે, હવે ચાલુ કર્યું છે ખાવાનું. સફરજન, એપલ લીધું. એપલ મસ્ત જબરદસ્ત એપલ છે. ચાલો હવે અમે આગળ પ્રયાણ કરીએ છીએ. આઈ લવ મહાદેવ. ઉતરવાનો, ક્યાંથી ઉતર્યા એવું ભૂલી ગયા. પોષપત્રીથી. હા, પોષપત્રી પતરંજની જાય છે. પતરંજની 7 કિલોમીટર બતાવતું હતું. અમે આમથી ઉતરવાનું ચાલુ કર્યું. વ્હાઈટ બરફના પહાડ દેખાય, ટેન્ટ દેખાય ત્યાંથી. અત્યારે હવે ઉતરીએ છીએ અને ઉતરવામાં મજા આવે છે. બસ ધીમે ધીમે ઉતરતા જઈએ. અને પબ્લિક પણ વેચાઈ ગયેલું છે. 50% તો ઘોડાનો જ ઉપયોગ કરે છે. પોષપત્રી ડુંગર, ત્યાંથી અમે હમણાં જે લંગરમાંથી, ભંડારામાંથી થોડો પ્રસાદ લઈને ચાલતા અહીંયા પહોંચ્યા. શાયદ 1 થી 1.5 કિલોમીટર જેટલું ચાલ્યા છીએ. અને હજુ સામે અમારો ટાર્ગેટ પાછો બનાવેલો છે. અહીંયા તો આમાં તો નથી દેખાતું. અને ઘાટીને છૂટા છવાયા રસ્તા છે. હવે પહેલાં જેટલી ચડાઈ નથી, ઉતરવાનો જ રસ્તો છે. પતરંજની સુધી ઉતર્યા કરીએ એવું લોકો કહે છે. સતત ઝરણા, આમાં તો દેખાતા જ નથી કેમેરામાં. ચાલુ જ છે ઉપરથી ઝરણા, કન્ટિન્યુ.
પાલકી આ રીતે પાલકી સર્વિસ પણ અહીંયા આપે છે. આ ભાઈનો મિનિમમ વજન હશે મારા ખ્યાલથી 100 કિલો ઉપર. અને હું હાલતો જાઉં દેખાતા મેઇન પાલકી એક આ ભાઈ બી છે. અત્યાર સુધીમાં તો અસંખ્ય ઝરણાઓ પાર કર્યા, પણ પેલું થોડુંક શૂટિંગ લઈએ ઝરણાઓનું. લોખંડનો બ્રિજ છે, આ ઝરણું છે, ખંડ ખંડ ખંડ. આ ગઢેલાવાળા સામે આવે છે. અહીંયા લોકો પણ આવા નાવાવાળા પીડ્યા છે આટલા ઠંડા પાણીમાં. પથરીથી ધીરે 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 આગળ વધતા 1 કિલોમીટર ચાલ્યા. હવે એવું લાગે કે બહુ માણસો ઓછું, પણ ધીરે ધીરે ઘોડાવાળા એક સાથે નીકળે છે. અને અહીંયા આપણા મિલિટરીની ફૂલ સેવા ચાલુ છે. પતંજલિ નહીં, મને હવે નામ પણ ભૂલાઈ ગયું. પંચતરની હેલિકોપ્ટર સામે દેખાય છે કેમ એ પંચતરની કેમ છે. હેલિકોપ્ટર પોતાનું સ્થાન લઈ અને જાય છે. પંચરંજની નામય હવે તો ભૂલાઈ ગયા છે. સામે ટેન્ટ દેખાય ત્યાં હવે પહોંચવાનું છે. સામે તો દેખાય છે પણ હજુ એ 3 કિલોમીટર છે. પંચધરની લાસ્ટ સ્ટોપ છે. હેલિકોપ્ટરવાળા પણ ત્યાં સુધી જ આવે છે. ત્યાંથી પાછી 6 કિલોમીટર પેદલ અથવા ઘોડા દ્વારા યાત્રા કરવાની હોય છે. વાતાવરણ બી અત્યારે એકદમ ક્લીન છે, ફૂલ તાપ છે, બર્ફીલા પહાડો છે આજુબાજુમાં. જય ભોલે, જય ભોલે. અત્યારે વાગ્યા છે સવારના નીકળામ તો બપોરના 11:15. સામે પંચતરની કેમ્પ છે જે તમને ફ્લેગ દેખાય છે તે હેલિકોપ્ટર ઉડાન પણ ત્યાં સુધી જ આવે છે. અમરનાથ યાત્રા હેલિકોપ્ટરમાં જગ્યા છે અને બતાવવાની કોશિશ કરું છું. હેલિકોપ્ટર માટેનું છેલ્લું સ્ટેશન અને સામે વચ્ચે સેન્ટરમાં દેખાય છે રોડ જે સિંગલ પટ્ટી. એ આખી નદી જે છે નદીની ઉપર આરસીસીનો રોડ બનાવેલો છે અને એ રોડ પરથી પસાર થઈ અને સામે પહોંચવાનું છે. અહીંયાથી એ 1 કિલોમીટર દૂર છે ને ચાલ્યા છીએ એટલે બીજો હવે શું વાંધો છે, ચાલી જઈશું. ફાઇનલી આરસીસી રોડ ઉપર આવી ગયા છીએ. ફૂલ મેદાન છે, નદી છે તો કે અને પેલી બાજુમાં પેલા પહાડ દેખાય છે અને પંચતરની સામે થી આગળ અમે અમરનાથ તરફ પ્રયાણ કર્યું છે અને ગેટની બહાર નીકળતા આ બધા પાલખીવાળા છે. અહીંયાથી આટલી પાલખીની સુવિધા મળે, બધા પાલખી. સામે જેટલા બી દેખાય છે કોઈ યાત્રિક નથી, બધા પાલખીવાળા છે. ફાઇનલી પતંજલિથી બાપાઈ માટે ઘોડું કીધું છે છેક અમરનાથ. બે બેગ આપી છે અને પતંજલિ હું ને દેખાવ છું ને ભાઈ, હું વાંધો નહીં. હેલિકોપ્ટર સ્ટેશન ઉપરથી હેલિકોપ્ટર જાય છે. આ નદી
નદી પણ અમારી સાથે 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 છેક સુધી છે. લોકો પાલખીમાં પણ આ રીતે જાય છે. અત્યારે બપોરના 1 વાગ્યો છે અને આઈ થિંક 18 થી 20 ડિગ્રી ઠંડી હશે એવું લાગે છે, પણ જેકેટની જરૂર પડતી નથી કારણ કે ચાલીએ એટલે ગરમ લોહી રહે છે. પવિત્ર ગુફા ઓનલી 4 કિલોમીટર બાકી છે. ઘોડાવાળાની તાણ નથી. 1 લાખ ઘોડા છે. જેટલા યાત્રિક નથી એનાથી વધારે ઘોડા છે. હવે થોડું કઠણ આવ્યું છે ઉપર તમે અમરનાથ 3 કિલોમીટર હાફ પહોંચ્યા છે. પહેલાં હેલિકોપ્ટર અમારી ઉપર ચાલતા હતા. હવે હેલિકોપ્ટર અમારી નીચે છે. અમે હેલિકોપ્ટરની ઉપર છીએ. આ પાછું બીજું આવ્યું. હેલિકોપ્ટરની ઉપર અમે છીએ. આ યાત્રીઓ માટે બસ સ્ટેન્ડ બનાવેલું છે. રસ્તામાં આ રસ્તે અને હેલિકોપ્ટરની અવર જવર ચાલુ છે. છોટો રિક્ષાની જેમ આવજા ચાલુ છે. હા, હમણાં પૂછ્યું મિલિટરી મેનને, અમરનાથ જે છે સીધો રસ્તો છે અને સામે જે રસ્તો દેખાય છે એ બાલતાલનો છે. રિટર્ન લોકો બાલતાલ ચાલવાનું વધારે પસંદ કરે છે. ગુફા અહીંયાથી દેખાય છે. લાસ્ટમાં નજર કરીએ તો એક હાથમાં લાકડી છે. હું ઝૂમ કરું છું. આ ગુફા છે, ત્યાં પહોંચવાનું છે ને અહીંયાથી 2 કિલોમીટર છે. પહોંચી જઈશું ફટાફટ. ઓરિજિનલ ફ્રીજનું પાણી, ફૂલ ઠંડા, મસ્ત. ગુફા પાસે પહોંચ્યા પણ ગુફા અહીંયાથી 1 કિલોમીટર હજુ દૂર છે. લાલ દેખાય ગુફા છે પણ લગભગ 1 કિલોમીટરથી વધારે દૂર છે. સખત પાલખીવાળા ઘોડાવાળા બહુ હેરાન કરે છે. હવે ફાઇનલી પહોંચી ગયા અમરનાથ ગુફા. 1 કિલોમીટરની દૂરી છે. થાક લાગી ગયો છે. હવે સુઈ ગયો છે. અમે ટેન્ટની અંદર રોકાયેલા છીએ. એમના ભૂસા તાબડા જે કહેતા બ્લેન્કેટ એ છે. 10 જણાની કેપેસિટીનો ટેન્ટ છે. બહાર રસ્તો છે. હવે સવારે દર્શન કરશું નાઈને. ઈચ્છા એવી છે. 1 કિલોમીટર દૂર છે પણ હવે તાકાત નથી રહી. થાક લાગી ગયો છે. આ અમારો ટેન્ટ છે 31 નંબર એસબી. અંદર થોડો નાસ્તો કર્યા. આ ગીઝર છે. અહીંયા સવારમાં 50 રૂપિયાની ડોલ મળે પાણીની. આ બાથરૂમ છે, એમાં નાહી લેવાનું. ફાઇનલી દર્શન થઈ ગયા છે. સવારના 9 વાગ્યા અને જબરજસ્ત દર્શન થઈ ગયા છે. અને જે ઉપર ચડતા અહીંયા મોબાઈલ લોકર છે. જે બધા અહીંયા મોબાઈલ પોતપોતાનો અહીંયા જમા કરાવે છે. મોબાઈલ લોકરથી આગળ જૂતા ઘર આવે છે. જૂતા ઘરથી જૂતા ઉતારી અને આગળ જ્યારે જઈએ છીએ અને જે સીડી દેખાય છે એ સીડી થોડી એવી નથી પણ ઘણા બધા પગથિયા, શાયદ 400-500 પગથિયા હશે. અને ફૂલ ઠંડુ, ફૂલ ઉપરથી પાણી ટપક ચાલુ છે. તો પણ કુદરતી અનેરી મજા આવી ગઈ છે. કુદરતી અંદરથી એટલી જબરજસ્ત મજા આવી છે, એટલી જબરજસ્ત. ફૂલ એક્સાઇટમેન્ટ. ઉપર ચડતા હતા ઘંટનો જે રણકાર હતો એ જુસ્સો વધારતો રણકાર. જેમ આગળ વધો, જેમ ફાઇનલી વધો. અને ત્યાંના મહારાજ પણ 3-4 મહારાજ છે અને બહુ કામ વ્યવસ્થિત છે એમનું. વ્યવસ્થિત વાત કરે છે, વ્યવસ્થિત સમજાવે છે અને નોર્મલી તમને દર્શન કરવા પણ આપે છે. કોઈ જબરજસ્તી નથી અને શાંતિથી અમે દર્શન કર્યા છે. જય બાબા બર્ફાની. પવિત્ર ગુફા અને જે વાદળ ફાટેલું એકદમ નજીકથી અહીંયા જે વાદળ ફાટ્યો અને જે ગ્લેશિયર બનેલું આનો રૂટ છે. અત્યારે પાછા ફરીથી આ ટેન્ટ બની ગયા છે. આ જે દેખાય છે એ આખો રૂટ એ છે વાદળ ફાટેલો.
દર્શન કર્યા પછી થોડું ઉતરતા મસ્ત મગ, ચણા, બદામ અને એકદમ ટેસ્ટ એટલું જબરજસ્ત બનાવ્યું છે. એકદમ ફ્રી સેવામાં નાનો એવો સ્ટોલ છે. ગુફાના દર્શન કરી અને બાલતાલ તરફ આગળ પ્રયાણ ચાલુ છે. શરૂઆતમાં મારી પાસે 2 બેગ છે, એક પાછળ છે, એક આગળ છે, એક ભાવેશ પાસે છે. અત્યારે સવારના 10 વાગ્યા છે. 23 તારીખ સવારના 10 અને આ લાઈન જે છે બાલતાલની છે અને સામેની લાઈન જે દેખાય છે એ પહેલગામથી આવે છે અને પહેલગામ જાય છે. આ બંને લાઈન અલગ અલગ છે. વચ્ચેના ભાગમાં આ નદી છે. બાલતાલની દૂરી પર બાલતાલ 13 ને 30 એટલે કે 13.5 કિલોમીટર સુધી પહોંચવાનું છે. હવે ધીમે ધીમે નીચે જે જોઈ રહ્યા છો એ બધો બરફ છે, પણ આ બધા ગાંડી બેજાના લીધે જે માટી ઉડેલી હોય એ છે. એટલે માટીના લીધેથી બધું થોડું ગંદુ થઈ ગયું છે. તે પબ્લિકો થાકીને બેઠેલા છે. આ થોડું ખાઈ જેવું છે, ઉતરવાનું આવે છે અને પાછું ચડવાનું પણ આવે છે. આ જે ગ્લેશિયરો ફાટે છે ને, જે આ ગ્લેશિયર ફાટે છે એના લીધે થઈને આ રસ્તા ખરાબ થઈ જાય છે. અને સામેથી દેખાય એ બરફ જ છે. ત્યારે ઓલરેડી બરફ છે. એ બરફમાંથી ને ચાલવાનું છે. અત્યારે ધૂળ માટીના લીધે થઈને બરફ ઢંકાઈ ગયો છે. આ બરફ છે. જો પેલા ભાઈ લાકડીથી લટકાવે છે. ડેન્જર રસ્તો છે બાલતાલ. ગુફાથી અમે 3 કિલોમીટર જેટલું ચાલી ગયા છીએ અને સખત આજે દોરડા બાંધેલા છે અને ડિવાઈડર કરેલા છે. ગ્લેશિયર કેમેરો પણ કેચઅપ નથી કરી શકતો. નીચે ખાઈ છે, ઝરણા છે, સામેથી ઝરણું છે અને નીચે ઊંડાણમાંથી જુઓ તો તમે એ પણ એક ઘોડાવાળા માટે બાલતાલનો રસ્તો છે. સામે તમે જોઈ શકો એ પણ બાલતાલ રસ્તો જાય છે ઘોડાવાળા માટે સ્પેશિયલ. અને સામે બ્લુ કલરમાં જે ટેન્ટ દેખાય છે એ બધા ઘોડા પહેલગામથી આવે છે અને આ ગુફા તરફ જાય છે. આ ગુફાનો રસ્તો છે. આ રીતે રોડ છે. આ બાલતાલનો રસ્તો ડેન્જર જેને કહેવામાં આવે છે. ઓનલી ફોર ચાલવા માટે છે, ઘોડાવાળા માટે મનાય છે. ઘોડા પાલખી કોઈ નહીં અહીંયા. આ રીતે ગ્લેશિયર જ છે. આ જૂનો રોડ હતો એ તૂટી ગયો છે, એને માટે નવો બનાવેલો છે. આ જૂનો રોડ છે, જોઈ શકો છો. આખો પથ્થર જ ખવાઈ ગયો છે. અને સામે જે દેખાય છે એ કાલીમાં, જે કાલીમાથી નામથી પ્રસિદ્ધ છે. કાલીમા પોઈન્ટ કહેવાય છે. અમરનાથ યાત્રા કરતા પહેલા પોતાના સાથીદાર મિત્રો એને જોઈ તપાસીને સાથે લેવા, લબટને ન લેવા. ગઈકાલે બપોરે 2 વાગ્યે અમે સામેની ટેકરી પર હતા. એ રસ્તો બતાવું. 22 તારીખે, આજે 23 છે, 23/7 સામેની ટેકરી પર હતા. જે સિંગલ પટ્ટી રોડ છે, પહેલગામથી આવે છે, એ આ રીતે જાય છે. અને કાલે મેં આ બાજુની સાઈડનો ફોટો શૂટિંગ ઉતારેલું. નીચે જે રસ્તો દેખાય એ બાલતાલ, પણ ઘોડા માટે. આખો રસ્તો એ બાલતાલ. સવારે થોડી ચડાઈ છે, હવે એવું લાગે છે આની પછી ઉતરવાનું થશે, ઢાળ આવશે એવું લાગે છે. બધાને જોતા વાતાવરણમાં થોડો બદલાવ છે. તડકો હતો એની જગ્યાએ વાદળછાયું વાતાવરણ ને થોડોક વરસાદ આવે એવી શક્યતાઓ ખરી. એક વાત તો નક્કી છે, અહીંયા આવવું તો ઢીલા માણસોની સાથે બિલકુલ ન આવવું. ગતિની વાત કરવાની રહી. ટેન્ટ બનાવેલા હોય છે. દર 1 કિલોમીટર ટેન્ટ છે. જે કોઈ વરસાદ થાય કે કંઈ પણ થાય તો આની અંદર 100 થી 150 માણસો
આરામથી રહી શકે, બેસી શકે એવી વ્યવસ્થા ગવર્મેન્ટ તરફથી કરવામાં આવી છે. આ શિલાજીત વહેતી છે. શટલ રિક્ષાની જેમ હેલિકોપ્ટર દર 5 મિનિટે. કુદરતી ઝરણા ચાલુ જ છે, ચાલુ જ છે, ચાલુ જ છે, ચાલુ. ડુંગર પરથી ડુંગરનું પાણી ચાલુ છે, અવિરત ચાલુ છે. કુદરતી સ્ત્રોત, પ્રકૃતિની મોજ. આ બધા અહીંના કર્મચારીઓ જે છે રોડ રસ્તા ક્લિયર કરવા માટે કુદરતી સ્ત્રોત જે હમણાં મારું શૂટિંગ ઉતાર્યું આ એ અમે અડધો કલાક પહેલા જે ગ્રીન કલરનું સેન્ટરમાં દેખાય ત્યાં બેઠેલા હતા. તકલીફ થોડી થાય પણ એટલી બધી ની જે ચાલી એના લીધે થઈને બોલવા માટે કહે. શિલાજીત વાળા રસ્તામાં મળે છે અને ખરીદી પણ કરી છે. બેસ્ટ ઓફ 1 વાગ્યો છે. ધીમે ધીમે ઉતરવાનું ચાલુ છે અને ઉતરવામાં સખત જ ઉતરાણ છે. જેવી રીતે ચડવાનું આવ્યું એવી જ રીતે એટલું જ ઉતરવાનું હાર્ડ આવ્યું છે. અને ઘોડાવાળાની ડમરી પણ એટલી જ ઉડે છે, બહુ ધૂળ ઉડાડે છે સાલાઓ. વચ્ચે વચ્ચે ગધેડાવાળા હેરાન કરે છે, શૂટિંગ નથી કરવા દેતા. અહીંયાથી પાછો ટર્નિંગ છે, પેલી બાજુ ટર્નિંગ છે. ફાઇનલી સફરજન લીધું છે, અંદર મસાલો નખાવ્યો છે મેં અને ભાવેશ. બાલતાલ 5 કિલોમીટર લગભગ છે. હવે ફ્રૂટ ડીશ ખાવાની ઈચ્છા થઈ છે, ફ્રૂટ ડીશ ખાવા બેઠા છીએ. હજી લગભગ 4 કે 5 કિલોમીટર જેટલું દૂર છે અને અત્યારે લગભગ 2:15 જેવું થયું છે, બપોરના 2:15. અને વાતાવરણ વાદળ છાયું છે, તાપ નથી અને નોર્મલ ઠંડી છે, નોર્મલ. જેથી કરીને કંઈ ઓઢવું પડે એવું કશું કંઈ છે નહીં. આ નદી અને ગ્લેશિયર આવું બધું ચાલુ એમાં મળ્યા જ કરે છે. ઉપરથી ઝરણું જબરજસ્ત, નાહવાનું મન થઈ જાય એટલું સોલિડ છે. પણ આ ઠંડા પાણીમાં ના નવાય. અમે હમણાં થોડી વાર પહેલાં સામેના રોડ ઉપર હતા, 5 મિનિટ પહેલાં. આ ગ્લેશિયર હમણાં જે આગળ કંઈ બતાવ્યું હતું અને એનું ગ્લેશિયર એમાંથી હોલ થઈને પાણી પડે છે. એક ઝરણું જે પીળા પુલ ઉપરથી આવે છે અને એક ઝરણું ગ્લેશિયરમાંથી આવે છે. એક જોયું બાલતાલના રૂટ ઉપર લાઇટની ફૂલ વ્યવસ્થા છે. ભલે ગમે તેવા રોડ સાંકડા હતા, કંઈ પણ હતું, પણ થાંભલાઓ મૂકેલા હતા. એક કાકા છે જોળીમાં જાય છે, જોળી નહીં પણ હવે તો નામે ભૂલાઈ ગયું છે. ધન્યવાદ દેવો પડે જોળીવાળાઓને. અને આવા બધા હજુ પણ આગળ ચાલવાનું છે, પણ હવે ખૂબ નજીક છીએ ટેક્સ સ્ટેશનથી, કદાચ 1 કિલોમીટર છે. અને અત્યારે ફિલિંગ એવું આવે છે કે જૂનાગઢ પરિક્રમાની જે છેલ્લા પડાવમાં હોય એ બોરદેવીથી નીકળીએ અને જે માહોલ લાગે એ બસ સેમ એવો માહોલ દેખાય છે. ઘોડાવાળાએ બહુ ડમરી ઉડાડી, ફૂલ ત્રાસ છે, ફૂલ 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 એટલે ફૂલ. ડમરી ઉડી તમે દેખાય તો આમાં બહુ ડમરી ઉડે છે. ડુમેલ 0 બાલતાલ કેમ્પ 2.5 કિલોમીટર છે. હજી ગળામાં રહેલા સ્ટીકર જે કાર્ડ આપેલા હતા એ અહીંયા કાઢી નાખવામાં આવે છે અને અમારી યાત્રા અહીંયા પૂરી થાય છે. ડોમેલ સ્ટેશન પૂરું, સામે જે દેખાય બાલતાલ બેઝ કેમ્પ. હજુ 2 કિલોમીટર છે અને 2 કિલોમીટર દૂરી કાપવાની છે. બાલતાલ પ્રોપર તળેટી જે છે એના ભંડારા ચાલુ થઈ ગયા છે. અને અત્યારે પ્રવાસી બહુ ઓછું હોય યાત્રિક, કારણ કે સવારના જે ગયા હોય એ લોકો ત્યાં રાત રોકાય અને અમુક લોકો જ પાછા આવે.
અને અત્યારે રિટર્ન જ હોય, જાવક બંધ થઈ જાય 3 વાગ્યા સુધી જ એન્ટ્રી હોય છે. સામે દેખાય છે એ આર્મી બેઝ કેમ્પ છે, ટુરિસ્ટ બેઝ કેમ્પ બાકી છે હજી. અહીંયાથી લગભગ 1-8 કિલોમીટર હશે એવું લાગે છે. બાલતાલ પ્રોપર બેઝ કેમ્પ, પણ આ ગ્રીન છે એટલે બધું મિલિટરી. અને સામેના પહાડ પર દેખાશે એ હાઈવે છે અને નાના રમકડા જેટલા વાહનો જતા આવતા દેખાતા હશે. કેમેરો કેચઅપ નથી કરી શકતો. અત્યારે બાલતાલ પ્રોપર છે, ટેન્ટ લઈ લીધો છે અને થોડો 1 કલાક રેસ્ટ કરી અને એક લંગર તરફ આવ્યા અને ચા લીધી છે થોડી. અને ભોળાનાથનું સ્થાપન થયેલું છે હિમાલયની અંદર. આ રીતે ટોપરા પાક છે, પોપ છે, ખમણ છે અને ચટણી છે, દાળ છે, સબ્જી છે અને બટેટા પૌવા છે. કઢેલું ગયેલું દૂધ મૂકેલું છે ગરમ કરવા. એનો પ્રોગ્રામ સાંજનો હશે એવું લાગે છે. લેફ્ટ એન્ડ રાઈટ જેમ કે જુનાગઢમાં આપણી માર્કેટ હોય છે એ રીતે ટોટલી સ્ટોલ છે બધા નાના મોટા. અને અત્યારે કોઈ પોઝિશન એવી મારી નથી કે હું ખરીદી કરું અને લઉં. ખાલી જોઈ શકાય છે બ્લેન્કેટ એકથી ચડિયાતા છે, સોરી બ્લેન્કેટ નહીં, જેકેટ નાના મોટા બધા માટેના જબરજસ્ત વસ્તુ છે. એકદમ ગમી જાય એવી વસ્તુ છે. ભાવતાલ તો ઠીક છે, વસ્તુ એકદમ જબરજસ્ત છે. હવે આગળ ચાલ્યા છીએ તો થોડું વધારે ચાલી લઈએ. થાક તો છે પણ જોઈએ આ બધું જોવાનો ક્યારે મોકો મળશે. ચટણી, સેન્ડવિચ અને ઇડલી સંભાર. અમે ફાઇનલ ઇડલી સંભાર ઉપર ઉતાર્યું છે બંને આદિમાનવની જોડી. એક ઇડલી સંભાર ખાઈશું. નાયલોન ખમણ જબરદસ્ત છે પણ અત્યારે ખવાય એમ નથી, ગળામાં થોડું ખરેડી છે. હવે અમે થોડું ગ્રહણ કરીશું. 1 નંબર ટેસ્ટ છે, 1 નંબર, જબરજસ્ત જબરદસ્ત. અને આપણે ત્યાં સુરતમાં ત્યાં મળતી પણ નથી અને ઘેરિયા બનાવતા પણ નથી આવી, એટલી સોલિડ વસ્તુ છે. અહીંયા એનો સ્ટાફ વાસણ ધોવે છે. જે કોઈ આપણને વાસણ ધોવાની પણ મળે. રૂપિયા કરકે મંદિર મેં કિસી પ્રકાર કા ચઢાવા ના ચડાય, એટલે કોઈ જાતનું અહીંયા ચડાવો જ નથી. ચડાવવાનો 1 રૂપિયા તમારે મૂકવાનો નથી એવું કહે છે. મૂકવા દેતા પણ નથી, નોટ એલાઉડ. ફાઇનલી અમે બંને બે ઇડલી ખાધી છે અને જબરદસ્ત એટલો ટેસ્ટ હતો, મજા આવી ગઈ, એટલું સુકૂન મળ્યું છે. હવે અમે થોડા બહાર નીકળીએ. અહીંયા પણ એમ્બ્યુલન્સની સુવિધાઓ સારી છે. હોસ્પિટલાઇઝ માટે તો જબરદસ્ત બેસ્ટ સુવિધા છે કે અકલ્પની. આપણે જુનાગઢ કંઈ નથી, જુનાગઢ એટલે કોઈ સેવા જ નથી. એટલી સેવાઓ અહીંયા મિલિટરી હોસ્પિટલ નથી. સેવા તો એક આ ટ્રાન્સપોર્ટેશન એકદમ બકવાસ છે અને પોલીસ અહીંની જે લોકલ પોલીસ છે એ બી એકદમ બકવાસ છે. એટલે મતલબ મિલી ભગતવાળું છે ટ્રાન્સપોર્ટેશનની આરે. કોઈ તમને વ્યવસ્થિત સરખો જવાબ ના આપે. અને મિલિટરીવાળાનું પોસ્ટિંગ એ રીતના હોય તો એને બિચારાને પૂરી ખબર હોતી નથી, એટલે આપણને કહી શકતા નથી કે ક્યાં શું કરવું, કઈ રીતનું જવું આ તે. અને એલિવેશન જબરદસ્ત એલિવેશન બનાવે છે, એકદમ 1 નંબર એલિવેશન. અને લોકો સેલ્ફી માટે પણ આવે છે, બહુ બધા સેલ્ફીઓ પાડે છે. અને અહીંયા બધું ભજન કીર્તન એ બધા પ્રોગ્રામ છે. સીલિંગ એલિવેશન જુઓ, ટોટલી છત્રીઓથી લઈ બધી એલિવેશન આખું બનાવેલું છે. ફ્લોરિંગમાં પણ ગ્રાસ કાર્પેટ છે, ટોટલી ફ્લોરિંગમાં પણ ગ્રાસ કાર્પેટ અને નીચે કાર્પેટ. હવે આ કોઈ હોટલ નથી, આ હોટલ નથી, આ એક લંગર છે. હવે તમે જુઓ શું પોઝિશન છે, કઈ રીતના અહીંયા આપણને આ લોકો કેટલા ભાવથી જમાડે છે. અને આની પ્રોસેસ બધી ચાલુ થશે. અને ત્રિનેત્ર સેવા સમિતિ દ્વારા દિલ્હી એ લોકોનું આયોજન છે અને જબરદસ્ત આયોજન બનાવ્યું છે. એલિવેશન જ્યાં મૂકે આપણે ગણપતિમાં લોકો શણગારીએ છીએ, ગણપતિ મંડપ બનાવીએ છીએ, એ જ રીતે સેમ ટુ સેમ ગરમા ગરમ રોટલીનું મશીન છે અને એ રોટલીથી જ જમાડવાનો પ્રોગ્રામ છે બધો. બસ સમજો ને 7 વાગ્યા પછી, મારા અંદાજે હશે 6 વાગ્યા પછી. અહીંયા પાછળ રસોડું છે, ટોટલી બની ત્યાંથી આવે છે. આ ટેબલ છે અને અહીંયા ભાઈ બધા મુખવાસ ગોઠવી રહ્યા છે. આ બધા જેટલા બી પેકેટો તમને દેખાય છે આ બધા મુખવાસ છે.
બટેટા પૌવા, કેપ્સિકમ, ગુલાબ જાંબુ છે અને આ રોટલી છે. આ રીતે ગરમા ગરમ દૂધ જેને એક્સ્ટ્રા ખાંડ નાખી એના માટે છે. આ દૂધ કાજુ બદામ નાખીને પરફેક્ટ. મેં એને ભાવે છે એક થાળી લીધી છે બંને વચ્ચે આદિ માનવ ધમાલની જોડીની જેમ જોડી બનાવી રાખી છે. હવે દેખા જાયગા જે થાય. ધમાલમાં જેમ આદિ અને માનવ એ રીતે છે અત્યારે તો આ રીતે ટેબલ ખુરશી પર જમીનનું સલાડ, રીંગણા બટાટાનું શાક, બટાટા પૌવા છે, દાળ ભાત. થોડુંક લેજો, બહુ વધારે નહીં લેતો. દાળ ભાત, ગરમા ગરમ ફુલકા રોટલી. જય બોલે જય બોલે જય બોલે જય બોલે. તંદૂરી છે, આ ચપાટી છે, આ મીઠાઈ છે, મોહનથાળ. બસ આટલું જમણવાર જમી લઈએ પછી સૂઈ જવાનું છે ખાટલું ખાઈને. આ બીજો રાઉન્ડ હતો એમ તો. આગળ થોડું અમે જમ્યા, અહીંયા બધી જગ્યાએ થોડો થોડો ટેસ્ટ કરીએ તો ખોટું ના બોલીશ. જય બાબા મનપારી. 24/7 આજે સવારે બાલતાલથી કટરા જવા નીકળ્યા. સવારના 3:30 બસમાં બોલાવેલા અને 4:30 બસ ઉપાડેલી અને વેઇટિંગમાં ઊભા રહેતા અત્યારે કરીબન શ્રીનગરને આગળ વટી ગયા છે અને બપોરના 11 આવ્યા છે. અહીં ટ્રાફિક જામના લીધે થઈને આ બસ છે શ્રીનગરની ચોટ અને પ્રાઇવેટ છે. 750 રૂપિયા ટિકિટ છે બાલતાલથી કટરા. એ ટિકિટ અમે બુક કરાવેલી અને અત્યારે ટ્રાફિક જામના લીધે થઈને અમે આ સફરજનની પેટી 100 રૂપિયાની લીધી. આ સિંગલ લેયર છે, આની નીચે પાછું એક બીજું લેયર હશે. અહીંયા કદાચ લાલ નહીં પણ હોય. અને અમારે આ ભાઈ ઠંડુ પીણું કંઈક લઈ આવ્યા છે. ગળાની અસર છે તો પણ ચાલશે, ખાઈએ થોડું થોડું. જય મા વૈષ્ણોદેવી. આજે અમે 5 વાગે વૈષ્ણોદેવી કટરા પહોંચ્યા છીએ. તારીખ 24/7/2022 અને આવીને એક રૂમ ડિલક્સ રૂમ રાખ્યો છે 3 વચ્ચે. જેમ કે અમારા સાથી ભાવેશભાઈ, બીજા સાથી હાલ કરો બાપભાઈ, ભાવેશભાઈ અને અમારા ડિલક્સ રૂમ છે. અહીંયાથી કાલે અમારી યાત્રાની શરૂઆત થશે. વૈષ્ણોદેવી સવારે 4 વાગ્યાની ગણતરી છે ઉઠવાની અને આગળ શું થાય જોઈએ. આજનો થાક તો છે જ. મારે બાલતાલથી પહોંચવામાં સવારે 4 વાગ્યાના બાલતાલથી બેઠા હતા અને સાંજે 5 વાગે કટરા પહોંચ્યા છે. આટલો રૂટ લાંબો છે અને મારો અવાજ પણ બેસી ગયો છે અને મારા કપાળમાં પણ પ્રોબ્લેમ થઈ ગઈ છે. મને ઠંડી લાગી ગઈ હતી એવું તમને બતાવી દઉં. મારું કપાળ જે છે આમાં નહીં બતાવી એક્ઝેક્ટલી. આવું મારું કપાળ થઈ ગયું છે અને નાક પણ સોજી ગયું છે. લાલ થવાનું એક જ કારણ અમરનાથ પહોંચતા શેષનાગ પર પડેલી ઠંડી અને અમરનાથની ઠંડી એ થોડી ઇગ્નોર કરી હતી મેં. થોડી મને બહાર નીકળીને ઘોડાવાળાની ધૂળ એ મને નડી, કારણ કે ઠંડીના લીધે કપાળ ફાટી ગયું હતું, તળી ગયું હતું અને ઘોડાવાળાએ જે ડમરીઓ ચડાવેલી હતી છેલ્લે લાસ્ટમાં એ ડમરીઓની જે માટી ચોટી ગઈ એના લીધે થઈને આ બધી વસ્તુની અસર થઈ છે. મને પણ થઈ અને ભાવેશને પણ થઈ છે અને મારા અવાજ પણ બેસી ગયેલો છે. એ બધું ઘોડાઓની ધૂળના કારણે. અંદર પડ્યા છે, અખરોટ છે,
બદામ છે. બધી દુકાનમાં પોસિબલ નથી જવું. આ જેટલા બી દેખાય છે બટેટાની જેમ ટોટલી અખરોટ છે બધા. એની રેન્જ હલકા ભારે હોય છે, અખરોટ ફોડેલા હોય છે, આ પ્રસાદ હોય છે. હવે દરેક દુકાન તો નહીં બતાવું, આ રીતને ટોટલી શોપ છે. દરેક જગ્યાએ દુકાનો, મંદિર હોય ત્યાં માર્કેટ હોય. અત્યારે સવારના 6 વાગ્યા છે. 5 વાગે અમે ઉઠીએ અને ફ્રેશ થઈને નીકળી ગયા હતા. અને પરચી કઢાવી આ વૈષ્ણોદેવી યાત્રા જેની પ્રથમ ચરણ એન્ટ્રી લેવા માટે અમે અત્યારે આ બધા લાઈનમાં ઊભા છીએ. પરચી કઢાવી પડે છે દર્શન માટે, પછી આગળ વધારીએ છીએ. યાત્રાની શરૂઆત સાથે બાણગંગા કે કહેવાય છે છોકરાઓ માટે. અહીંયા આ ટાઈપના બહુ બધી જગ્યા હોય છે. સેમ ટુ સેમ માતા વૈષ્ણોદેવીનો ફોટો પાડવા માટેના સ્ટુડિયો બનાવે છે, સ્ટેચ્યુ બનાવે છે. આ પંખા ચાલુ છે એટલે લાઇટિંગ બરાબર નથી કે તો પૂછતું નથી. અહીંયા સેમ ફોટો માટે, ફોટોશૂટ માટે આવા ફોટો સ્ટુડિયો હોય. આ ફોટો સ્ટુડિયો જે બનાવે કે જે ઉપર ફોટાની મનાઈ છે, કેમેરાની મનાઈ છે, એ લોકો અહીંયા ફોટો લે છે. સેમ ટુ સેમ વૈષ્ણોદેવીનું લોકેશન આપ્યું છે. એમના માટે આ પોલીની વ્યવસ્થા કરી છે. આ રીતે આ રીતના બંને સવારે આ પણ પોની છે, વરસાદના કારણે ઢાંકેલું છે. આ પોની સ્ટેન્ડ છે આ બાળકો માટે. શાયદ 1 કિલોમીટર જેટલું ચાલ્યા હશું. હજુ ઘણું દૂર છે, 12 થી 13 કિલોમીટર જેવું છે કદાચ. અને આજે અમે એકદમ ખાલી હાથે છીએ, નથી અમારી પાસે થેલા રૂમ પર છોડીને આવ્યા છીએ એટલે શાંતિ છે, કોઈ વજનનું ટેન્શન નથી. ફરી પાછો ફોટો સ્ટુડિયો ઘોડાવાળા લંગૂર રોટીની આ રોટીને ખાને ખોખો એની યાર તોડવાની કોશિશ કરે છે લંગૂર. વરસાદના લીધે બંધ કરી ગયા છે. પુષ્કળ વરસાદ ચાલુ છે અત્યારે, સારો એવો. વરસાદ ચાલુ છે, સારો ચાલુ છે. વરસાદ વાદળાના ગડગડાટ સાથે ચાલુ છે. અને આગળનો રસ્તો મેં નથી બતાવ્યો એનું કારણ પણ વરસાદમાં કેમેરો ચાલુ થાય એવું નથી. આ એક બીજો રસ્તો આવે છે, 360 પગથિયા ચડવાનો હોય છે અને જે શોર્ટકટ હોય છે. બાકી સીધો રસ્તો જે આગળ દેખાતો તો એવો જ રોડ છે, પણ એ થોડો વધારે લંબાઈમાં થાય છે. અને આ શોર્ટકટમાં 360 પગથિયા છે જે અમે ચડી જ લીધો હતો. અને અહીંયા થોડી અમને જગ્યા મળી શૂટિંગ કરવાની. મને વરસાદ ચાલુ છે, મોબાઈલમાં કેમેરામાં શૂટિંગ થાય છે, એના કારણે મારે થોડું આગળથી શૂટિંગ કરવું પડ્યું. અને જે હમણાં મેં ચેર બતાવી હતી એ આ ચેર, તેનો રેટ અહીંયા લખેલો છે. ફૂલ બોડી મસાજ ₹30 ફોર 15 મિનિટ. 15 મિનિટ સુધી તમને 30 રૂપિયાની અંદર આટલી સર્વિસ મળે છે. આખી બોડી પેઇન થતું હોય એકદમ ફ્રેશ થઈ જાય. હજુ જો કે મેં તો નથી કર્યું, પણ જરૂર લાગશે તો ટ્રાય કરીશું. ઓકે, જય મા વૈષ્ણોદેવી. 100 પગથિયા ચાલી ગયા છીએ અને હજુ 260 એટલે કે ટોટલ 360 પગથિયા હતા.
જોઈ રહ્યા છો વરસાદનું વાતાવરણ કેવું છે. વરસાદ પણ વધી રહ્યો છે અને અમારો જુસ્સો પણ વધી રહ્યો છે. પાછું તો પડવાનું થતું જ નથી. જય મા વૈષ્ણોદેવી. વચ્ચે વચ્ચે સીડીના આવા શોર્ટકટ આવે છે અને અમે લેતા આવ્યો છીએ અને ચાલવાનો રસ્તો તો સીધો સામે જે છે એ ચાલીને આવવા માટે છે. જ્યાં સીડી દેખાય છે આવી શોર્ટકટ બહુ બધા ઘણા બધા આવે છે. અને વચ્ચે વચ્ચે સાઇન બોર્ડના હજુ છે કેન્ટીન આવે છે. વધારવા માટે ગુસ્સો વધારવા માટે નવા વચ્ચે વચ્ચે બોર્ડ આવે છે. ઢોલ પણ સારો વગાડે છે. નાચવાનું મન થાય એવો. અને આ ઘોડાની લાદો છેક સુધી મળશે. અને જેને ઘોડાની એલર્જી હોય આવી લાદોની તો એને કંઈક માસ્ક પહેરીને આવું. અને અમુક નાનું બાળક અમુક આવા યંગ જનરેશન છે. આ શાળાઓ 20 થી 40ના વચ્ચેના જ અમુક 20 થી 40 વર્ષના ઢગાઓ જે ઘોડા પર બેસીને જાય છે એના પર તો મને એટલો ગુસ્સો આવે છે. શાળાઓ એ પોતાના સમાજ માટે દેશ માટે તો ઠીક છે, પોતાના સમાજ માટે પણ શું કરે. જો આટલું એને આ ચાલી શકતા હોય, નો આટલું સેલ્ફ પોતે કરી શકતા હોય અને જો આટલા 10, 12, 15 કિલોમીટર ઘોડાના ઉપયોગ કરવા પડતા હોય તો એની પાસેથી સમાજ બીજું શું આશા રાખી શકે. શાળા ઢગઈના પેટના. આ છે અર્ધકુંવારી મંદિર જે ભવન નીચેથી તળેથી ચડવાનું ચાલુ કર્યું હતું અને આની અંદર રેલિંગમાં છે એ ગુફા છે. હમણાં વેઇટિંગ તમને બતાવું છું. અને અહીંયા પણ એક પરચી લેવાની હોય છે. એ પરચીનો વેઇટિંગ છે અમારું 310 નંબરનું ગ્રુપ જે તમને સ્પષ્ટ જોઈ શકાય છે. અને એક ગ્રુપની અંદર 50 લોકોને જવા દે છે. બહુ સિસ્ટમેટિક કામ છે. અને વેઇટિંગ એટલે કે 24 કલાકનું વેઇટિંગ ચાલે છે. અત્યારે આ જે ગુફા છે, જ્યારે માતાજી, મને પૂરી ખબર નથી ઇતિહાસની, પણ એવું કહેવાય છે માતાજી જ્યારે જતા હતા ત્યારે અહીંયા કંઈક કુંવારીનું સ્વરૂપ લીધું હતું અને એ સ્વરૂપની અંદર એ અહીંયા છે. હમણાં બતાવવાની કોશિશ કરીશ. એટલે કે 24 અમે આજે પરચી લીધી છે 25 તારીખમાં. અને આ બધું પબ્લિક જે આવે છે એ નીચે ભવનથી આવે છે, એટલે કે તળેટીથી આવે છે. અને આ બધું ઉપર જવાનો રસ્તો છે. અમારે છેક ઉપર જવાનું છે એકદમ લાસ્ટ. અત્યારે વરસાદ ઝરમર ચાલુ છે ફૂલ અને પબ્લિક પણ એટલું છે અને વેઇટિંગ જબરજસ્ત 24 કલાકનું છે. આ બધું વેઇટિંગની અંદર છે. અને ટિકિટ જોઈએ છે તો અમે લઈ લીધી છે. જોઈએ છે રિટર્નની અંદર શક્યતા મેળ પડે તો આવીશું. નકર જય મા વૈષ્ણોદેવી. યાત્રીઓને નિઃશુલ્ક રહેવા માટેની વ્યવસ્થાઓ છે. નાના છોકરાઓ માટે પણ વ્યવસ્થા સારી છે. એના માટે રૂમની વ્યવસ્થા સારી છે. બહુ વ્યવસ્થિત કામકાજ છે અને સિસ્ટમેટિક છે. ટ્રાફિક છે પણ સિસ્ટમેટિક. ઓનલી ફોર ગ્રુપ ટુ ગ્રુપ. એક ગ્રુપની અંદર 50 જણા. અને અત્યારે 120 નંબરનું ગ્રુપ ચાલે છે. અમારો વારો 310 નંબરનો છે. એટલે કે 24 કલાકનું વેઇટિંગ અમને આપ્યું છે. 24 કલાક પછી અમે દર્શન કરી શકીએ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સાંજી ચાટ. એટલે કે એક પોઈન્ટ છે. અહીંયાથી માતાજીનું મંદિર એટલે કે માતાજીનો દરબાર ભવન 3 કિલોમીટર દૂર છે. અને બીજા નંબરમાં અમે આટલું ચાલે દરેક રસ્તા પર આ રીતે બાંધેલા છે કચરાના, જેને કહેવાય કોથળા, કચરા પેટી નોર્મલી જનરલી. અને રોડ એકદમ ક્લીન. ઓનલી ફોર ઘોડાની લાજ સિવાય બીજું કશું નહીં. ઓનલી ફોર ઘોડાની લાજ જ જોવા મળશે. કોઈ પણ પ્રકારનું કચરું અહીંયા જોવા મળતું નથી. ને વરસાદ ખૂબ પડી રહ્યો છે. પુષ્કળ જબરજસ્ત. અને આમાં વિડીયોમાં બરાબર નથી દેખાતું. હવે અમારે ચાલવાનું છે 3 કિલોમીટર અને ત્યાંની પાછળ ફરીથી હું બતાવીશ શું આગળ પ્રક્રિયા છે, કેવી રીતના દર્શન છે. જય માતાજી.
વૈષ્ણોદેવી મેઇન મંદિર જે સામે દેખાઈ રહ્યું છે. વરસાદ પુષ્કળ ચાલુ છે, પુષ્કળ ફૂલ, અને એક આ ઉતરવાનો બીજો રસ્તો છે, અને એક રસ્તો સીધો માર્ગ જે છે એ થોડો લોંગ છે અને આ ઉતરવાનો છે. આ રીતે એ ઉતર્યું છે. જય મા વૈષ્ણોદેવી. પ્રસાદનો રેટ છે, વિન્ડો છે, સિંગલ બારી અને એક 2 બારી છે. અને અહીંયા પણ થોડી લાઈન હોય છે. અહીંયાથી આ જે છે એ મંદિરનું શોપ છે, મંદિર તરફથી. દર્શન કરીને અમે બહાર આવી ગયા છીએ. આ પછીથી એક શૂટિંગ ઉતાર્યું છું. આ છે ગેટ નંબર 3. આ છેલ્લો ગેટ, લાસ્ટમાં ગેટ આવે છેલ્લો. અને અહીંયા એની પહેલાં એક લોકર આવે છે, લોકર નંબર 2 અને 3. અહીંયા તેની સીડી છે, એ ઉતરીને કમ્પલસરી બધું મૂકી દેજો લોકરમાં, નહીંતર પાછું મૂકવા આવવું પડશે. અને આ રેલિંગવાળી જે દેખાય છે સફેદ, એ સિંગલની લાઈન હોય છે. ગેટ નંબર 3ની પહેલાં સિંગલ લાઈનમાં ચડવું જરૂરી છે. અને સામે જે 0 દેખાય છે, હા, એ ગ્રુપ નંબર આપવામાં આવે છે, પણ અત્યારે કોઈ ટ્રાફિક નથી એટલે કોઈ ગ્રુપ નંબર નથી અને સીધું પતી ગયું છે. આ સિંગલ લાઇનની અંદર આમાંથી જવાનું હોય છે. આ રીતે લોકો સિંગલ લાઇનમાંથી જાય છે. અને અહીંયાથી પણ જે જાય છે એને બી થોડીક તકલીફો પડે છે, મળી તો આગળ જતાં એને લોકરની થોડીક પ્રોબ્લેમ ને એવું બધું થાય છે. અને દર્શનની પહેલાં 3 વખત તો ચેકિંગ આવે છે. અને દર્શનની અંદર એટલું સિસ્ટમેટિક બનાવેલું છે, કોઈ ધક્કામુક્કી નથી, કોઈ ભીડભાડ નથી, કોઈ વચ્ચેથી ઘૂસવાની પોસિબલ નથી, કશું કંઈ નથી. એકદમ સિસ્ટમેટિક છે. અને અત્યારે નોર્મલી ટ્રાફિક નથી તો પણ અમારે શાયદ અડધો કલાક જેટલો ટાઈમ લાગ્યો હતો. જો સિઝન હોય છે તો કંઈ નક્કી નથી કેટલો સમય લાગે છે. અને દર્શન પણ એકદમ ક્લિયર કટ મસ્ત દર્શનની વ્યવસ્થા રાખવામાં આવી છે અને મસ્ત દર્શન અમે કર્યા છે. અને હવે અમે જઈશું ભૈરવ ઘાટી જેને કહે છે, ભૈરવ બાબા ત્યાં. જોઈ રહ્યા છો તે ભૈરવ મંદિર છે. અને ટ્રાફિક થોડુંક ઓછું કહેવાય, મતલબમાં 10-15 મિનિટમાં વારો આવી જાય. વૈષ્ણોદેવી માતાજીના દર્શન કરી અને ભૈરવ દાદાના દર્શન કરવા એવી લોકવાયકા અને મહત્ત્વ છે. શું કહાની છે મને ખબર નથી, પણ એવી લોકવાયકા છે કે તો જ તમારી યાત્રા પહોંચે. ભૈરવ મંદિરના તમે દર્શન કરો. ભૈરવ મંદિરની અંદર ભૈરવ બાબા અને હનુમાનજી બંને સાથે બિરાજે છે. હવે અમારી યાત્રા વૈષ્ણોદેવી યાત્રા જે સમાપ્ત થઈ છે. અને બીજું એ તમને જણાવવાનું છે, ચાલવાનો રસ્તો છે અને જે રોપવેનો રસ્તો જે છે, રોપવેના રસ્તાની બાજુમાંથી પગથિયા છે. જે પગથિયા આપણે ચોટીલાની ઊંચાઈ જેટલા છે, જો પગથિયાથી ચાલીએ તો, અને જો રસ્તે ચાલીએ તો એ 2 કિલોમીટરની રેન્જ છે. વે ટુ રોપવે અને એની બાજુમાંથી આ રીતે શોર્ટકટ પગથિયા છે, જે ઘણો શોર્ટકટ એટલે કે ઘણું શોર્ટકટ એમ 1.5 થી 1.5 કિલોમીટર જેટલું થાય. અને જો કાયદેસર રસ્તે ચાલીએ તો 2 કિલોમીટર થાય. સામે જે દેખાય રોપવે વૈષ્ણોદેવી મંદિરની નીચેથી ભૈરવ દાદા સુધી, એટલે કે 2 કિલોમીટરનો રન કાપવાનો એનો ચાર્જીસ 100 રૂપિયા છે. અને 100 રૂપિયા રિટર્ન છે. 100 રૂપિયા આપવા છતાંય 2 થી 3 કલાક જેટલું વેઇટિંગ હતું. અને અમે ચાલવાની શરૂઆત કરી દીધી તો ઓનલી ફોર 15 મિનિટની અંદર અમે ઉપર ચડી ગયા. મતલબ કે 20મી મિનિટ અમારા દર્શન પણ થઈ ગયા. તો શક્ય હોય તો રોપવેને ટાળવું અને સમય બચાવી અને થોડું ચાલી લેવું સારું.
આ રીતે બધા શોર્ટકટ રસ્તાઓ છે.